જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રીમતી રીવાબા જાડેજા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરચર, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેરના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઈ નાકવા, નેતા શ્રી આશીષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, કમિશનર શ્રી ડી.એન. મોદી, કલેક્ટર શ્રી કે.બી. ઠક્કર, મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શીખ ધર્મના 9મા ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું. ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યારે 5 શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ સામેલ હતા. જેમના પુત્રનો ગુજરાત સાથે ગુરુ પરંપરાથી નાતો રહ્યો છે તેવા શીખ ગુરુ તેજ બહાદુરજીને ન્યાય, સમાનતા અને માનવતાનું રક્ષણ કર્યું હતું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ, સૌને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે. તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. દરેક નાગરિકના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા 3 દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો, એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા, અને આજે સૌરાષ્ટ્રના પેરિસ, છોટે કાશી એવા જામનગરમાં 622 કરોડ રૂપિયા, એમ છેલ્લા 3 જ દિવસમાં 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. આપણે આ બધું જ તો જોઈએ છીએ, આ બધા માટે આપણે તાલી પણ વગાડીએ છીએ, પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ. મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા, ફાઇનાન્શિયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમતના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે. એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટથી માંડીને બધાએ કે ભાઈ દરેકના મગજમાં લાખનો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે. કરોડનું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધાના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે. જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે, એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે
આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે. ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ. એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા 3 વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે. કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ 90% જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શક્યા કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે, એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે. એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય, તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય. દરેક જણ એવું જ હોય, આમાં તમે હોય કે અમે હોઈએ, કે જે કામ પતી ગયું એને યાદ ના કરે, પણ નવું કામ કયું બાકી છે, પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય, દરેક જણને છૂટ હોય. પણ સાથે સાથે જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા. પણ જેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આવ્યા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી, એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે. એટલે ખૂબ સારી રીતે મેં કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાન શ્રીએ ત્યાં સુધી મેં 2010માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની મીટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા, મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોનો 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી. તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ, એમાંથી પણ આપણે બધા પસાર થયા છે, એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે, આગળનું જોતા જ જાય છે. આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ. આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે. અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે, આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે. અરે ભાઈ આ તો કઈ આપણી પણ રીત છે, તમે થોડો ટાઈમ સાચવો, તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે. તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી. અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે. એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે. એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે, એ તો સારી જ વસ્તુ થઈ છે. પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે. જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો. તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ, આજે આપણે તો વડાપ્રધાન શ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે. નહીં આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે યાર અમે આટલું મારે કરવાનું, અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે. એમણે કોઈ વસ્તુ મૂકી નથી. દરેક સેક્ટરમાં જેટલા આગળ વધ્યા છે તો નાના નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી કરી. સીપથી માંડીને ચીપ સુધી પહોંચી ગયા. એ સેમિકન્ડક્ટરની વાત છે. અત્યારે બધાને કીધું હોય મોબાઈલ બહાર મૂકવા આવડાયો હોય તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ મૂક્યા જાણે હાર્ટ જ બહાર મૂકી દીધું એવું લાગે. રોજબરોજ એની
આવશ્યકતા વધતી જ જાય છે. તો એ સેમિકન્ડક્ટર માટે પણ આપણા દેશમાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ કર્યા છે. દરેક વડાપ્રધાનશ્રીએ એના માટેના પ્રયત્ન કર્યા છે, પણ સક્સેસ કોને મળી? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ને અત્યારે આપણા ગુજરાતમાં આપણે શરૂ કરી. એટલે ભવિષ્યનું પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની દુરંદેશી છે. ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ ઉપાય શું? તો કે એની ઉપાય એક જ છે કે ભાઈ ગ્રીન કવર જેટલું વધે એટલું જ એની મેથી આપણે ઝડપથી બહાર નીકળી શકીએ. તો સંવેદના સાથે જોડ્યું અમને. એક પેડ માં કે નામ અને એક પેડ માં કે નામ એટલે આપણે દરેક જણ એક ઝાડ ઉગાડીએ એનો માટેનો પ્રયત્ન છે. જ્યાં તમને જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ તમારા માતાના નામે ઉગાડો, એનો પણ એટલું ધ્યાન રાખવું પડશે. આજે પાણીની વ્યવસ્થા થઈ છે કે ભાઈ અહીંયા ગાડી પાણીની જે વ્યવસ્થા આયોજન શું કેવી રીતે આપે છે ખબર નથી, પણ અત્યારે ખૂબ સારું આયોજન થયું છે અને રોજ પાણી જામનગરને મળી રહે એવું આયોજન થઈ ગયું છે. સારી વાત છે, પાણી વાપરો, પાણીની જરૂરિયાત છે, પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવો પડે. આજે આપણે સૌરાષ્ટ્ર વાળાએ તો બધાને કહેવું જ ના પડે કે પાણીની સમસ્યા શું હોઈ શકે, એમાં કેટલું હેરાન થઈ શકાય આપણને મગજમાં જ હોય. એટલે પાણીનો બગાડ અહીંયા તો થાય જ નહીં કોઈ દાડો. અને પાણી જેટલું બચાવાય એટલું બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે સારામાં સારો કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય. કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે, વધુમાં વધુ એમને ખબર છે. તો આપણે એના માટે પણ માન્ય વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય, તો આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે. અમે પણ અહીંયા આગળ દરેક ધારાસભ્યને પણ 50 લાખ રૂપિયા એના માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારે તમારા વિસ્તારમાં. કોર્પોરેશનને પણ કીધું છે એના માટેનું આયોજન તમે કરીને ગમે તેમ કરીને જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો. તમે જ્યાં ટાંકો હોય તો ટાંકામાં ભરો, ના હોય વ્યવસ્થા તો તેને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરો. આના માટે પણ પૈસા ફાઇનાન્શિયલી અમે આયોજન કરીને આપેલા છે. તમારે તો ખાલી આંગળી ચીજાનું પૂન લેવાનું છે. તમે બતાવો એ લોકોને કે ભાઈ અહીંયા કરવા જેવું છે, ત્યાં આપણે કરીશું. એટલે ખૂબ આ બધા જે નાના નાના છે, એક ઝાડ ઉગાડવું, સ્વચ્છતા રાખવી, આ કેચ ધ રેન અંતર્ગત પાણી જે રીતે આપણા ઘરમાં બંગલો હોય તો ઘરનું પાણી કેવી રીતે નીચે ઉતારી શકાય, ખૂબ ઓછા ખર્ચામાં જમીનમાં ઉતારી શકાય એવી પદ્ધતિઓ બધી છે. તો એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ. અહીંયા જામનગર અને જામનગર અત્યારે તો વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે. સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ. 2020માં દેશની સૌ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ AITR એ પણ અહીં સ્થપાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHO દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન ગ્લોબલ મેડિસિન સેન્ટર GTMC પણ જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે. આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHOએ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે. વિકાસ બી વિરાસત બીનો ધ્યેય સાકાર કરવા સાથે આપણી આ પ્રાચીન અને પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પ્લાન્ટ અને દેશી દવાઓને આના પરિણામે વિશ્વ ખ્યાતિ મળી છે. શ્રી નરેન્દ્રભાઈએ એક બીજું યોગની આપણી વિરાસતને વિશ્વ સ્વીકૃતિ વિશ્વ યોગ દિવસની ઉજવણીથી અપાવી છે અને જામનગરના સેન્ટર થકી
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે. આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે. આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો, તો કે ભાઈ 1000 નહીં 2000 રૂપિયા લેતો હોય વધારે સારો. આપણા મગજમાં ઘર કરી ગયેલું છે. અને મમ્મી જો અડધડ ફકાવડાવે તો આપણે કહે આ શું, આ આનંદમાંથી ઉધરસ કે મારી શરદી મટવાની છે એમ કરીને ના પાડતા હોય. પણ હવે ધીમે ધીમે પેલું કહે છે ને, કુદરતનું ચક્કર ફરે એટલે પાછું જૂનું પાછું ફરી બધું યાદ આવી જાય કે ભાઈ ક્યાં આગળ કુદરતને સાથે રાખીને નહીં ચાલ્યો તો શું હેરાનગતિ થઈ શકે એ આપણે બધાએ કોવિડમાં જોઈ લીધી છે. હોય પણ હોસ્પિટલમાં જગ્યા જ ના મળે તો શું કરવાનું? ઓક્સિજન ક્યાંથી લાવવાનો? એટલે કુદરતી સંપત્તિનો પણ આપણે એટલે જ સાહેબે કીધું છે ને, વિરાસત બી વિકાસ બી. વિરાસત આપણી સંસ્કૃતિને જાળવી રાખીને જો આપણે આગળ વધીશું તો જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત 2047 બનાવવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.